આપ જોઈ રહ્યા છો TV9 હું છું હાર્દિક મોદી। સાંજના 5 વાગી રહ્યા છે અને સાબરકાંઠાના ઈડરમાં નકલી ફૂડ ઇન્સ્પેક્ટર ઝડપાયો છે। વેપારીઓ પાસેથી તે નાણાંની માગણી કરતો હતો અને દુકાનમાં ફૂડ ઓફિસરની ઓળખ આપી રૂપિયા પડાવતો હતો। વેપારીએ નકલી અધિકારીને પોલીસના હવાલે કર્યો છે અને સીસીટીવીના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે। તો આ સીસીટીવી જોઈ શકાય છે કેવી રીતે તે દુકાને જઈ નાણાં પડાવતો હોય અને ક્યાંક ને ક્યાંક ફૂડ વિભાગનો અધિકારી હોય તેને લઈને તેનો ડર પણ ફેલાવતો અને વેપારીઓને ત્યાંથી રૂપિયાની માગણી પણ કરતો હતો। આ શખ્સને આ સીસીટીવીમાં જોઈ શકો છો કેવી રીતે તે દુકાનમાં જાણે કે દરોડા પાડવા આવ્યો હોય ને તપાસ કરતો હોય એક એક વસ્તુનું તે સ્પષ્ટ જોઈ શકાય છે અને પોતાનો રૌફ જમાવતો, પોતાનો ખોફ ઊભો કરતો અને ત્યારબાદ દુકાનદાર પાસેથી વહીવટ પણ રૂપિયાનો કરતો હતો। આ જે સીસીટીવી છે તેમાં સ્પષ્ટ જોવા મળે છે, પરંતુ શંકાના આધારે જ્યારે પોલીસને જાણ કરવામાં આવી, વધુ તપાસ હાથ ધરવામાં આવી તો આ શખ્સ તેની કરતૂતનો પર્દાફાશ થઈ ગયો છે। આ આરોપી નકલી ફૂડ અધિકારી હોવાનું જણાવી તે રૂપિયા પડાવતો હોવાનો ખુલાસો થયો છે। સંવાદદાતા અવનીશ ગોસ્વામી ફોનલાઈન પર છે। અવનીશ, આ નકલી ફૂડ ઇન્સ્પેક્ટર ઝડપાયો છે, વધુ વિગતો? છેલ્લા 2 દિવસથી એક યુવક જે હતો તે પોતે ફૂડ ઇન્સ્પેક્ટર છે તે પ્રકારની ઓળખ આપતો હતો અને અનેક દુકાનોની અંદર આ પ્રકારે પહોંચીને તપાસની પ્રક્રિયા હાથ ધરી હતી। આ દરમિયાન કેટલાક વેપારીઓને આશંકા પહોંચી હતી કે આ જે ઇન્સ્પેક્ટર તરીકે ઓળખ આપી રહ્યો છે તે નકલી હોઈ શકે છે અને તેને લઈને સ્થાનિક પોલીસનો સંપર્ક કરતા આખરે તેને સ્થાનિક પોલીસને સોંપવામાં આવ્યો અને તપાસ કરતા તે નકલી હોવાનું સામે આવતા પોલીસે તમામ સીસીટીવી કબજે કર્યા છે અને ત્યારબાદ આ જે યુવક છે તેને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે। જે પ્રકારે નકલી ફૂડ ઇન્સ્પેક્ટર ઝડપાયો છે તેણે કોની સાથે કેવા પ્રકારની છેતરપિંડી કરી હતી અથવા તો પૈસાની માંગણી કરી હતી કે કેમ, તે તમામ બાબતો ઉપર હાલ તો તપાસ હાથ ધરાઈ છે। આભાર અવનીશ સમગ્ર માહિતી બદલ।